જંબુસર તાલુકા આદિવાસી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું। વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે। જંબુસર શહેર અને તાલુકાના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો જંબુસર ડેપો પાસે એકત્ર થઈ વિશ્વ આદિવાસી દિવસે સમાજ સાથે થતા અન્યાય સામે માંગણીઓને લઈને ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ પ્રમુખ વિજયસિંહ વસાવાની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું, જેમાં આદિવાસી શાખા વતી મંચ શ્રવણભાઈ રાઠોડ, એનડી જીનિયસ પરિવાર ભરૂચ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સરદાર રેલી જંબુસર ડેપો ચોકડીથી રિંગ રોડ થઈ પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારી MB પટેલે આવેદનપત્ર આપ્યું। આવેદનપત્રમાં મુખ્ય 7 માંગણીઓ જેમાં આદિવાસી સમાજ પર પ્રશાસન દ્વારા શોષણ થાય છે અને સરકારી કાર્યવાહીમાં સહકાર આપવામાં આવતો નથી, સ્થાનિક રોજગારી મળતી નથી, જેને લઈને સ્થળાંતર કરવું પડે છે અને બાળકોનું શિક્ષણ છૂટી જાય છે, જેથી શિક્ષણ રહેઠાણ સાથે પૂરું પાડવું, અન્ય સમાજના લોકો દ્વારા અત્યાચાર અને ગુનાઓ બને તો જે પોલીસ સ્ટેશનમાં સમાજના લોકોની ફરિયાદ ધ્યાને લેવામાં આવતી નથી ને ગુનાહિત વ્યક્તિ તરીકે ઠેરવી દેવામાં આવી છે અને સ્મશાનનો પ્રશ્ન છે, જે પ્રશાસને જવાબદારી સ્વીકારી નિકાલ કરવો અને આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાઓ તાલુકામાં સ્થાપિત કરવી। દરિયાકાંઠાના ગામોમાં અન્ય સમાજના લોકો નિજી સ્વાર્થનું શોષણ કરતા હોય છે અને આદિવાસીઓના નામ પર ઝીંગા તળાવ અને મચ્છી પાલન અને ગણોત ધારાની જમીનો આદિવાસીઓને મળતી ટોચ મર્યાદા હેઠળ જમીન ઉપર કબજો કરેલ હોય, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઈએ। આદિવાસી દિવસ નિમિત્તે જાહેર રજાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો, સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। જય જોહાર, જય આદિવાસી। વિજયસિંહ વસાવા, વીર બિરસા બ્રિગેડના જિલ્લા પ્રમુખ અને જંબુસરના આદિવાસી સખાવટી મંડળને લઈને આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નામદાર નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને વિવિધ માંગણીઓ કરી છે, જે આ મુજબ છે। જે જમીન પરના પ્રશ્નો છે, તળિયાના પ્રશ્નો છે, જેથી મારો સમાજ ત્યાં ચૂંટાઈ જાય છે। પહેલી માંગણી અમારી એ છે કે અમારા આ સ્થાનિક લેવલ પર સ્વરોજગારીનું કોઈ સાધન નથી, જેથી મારા લોકોને બીજા સ્થાન પર થવું પડે છે, જેના કારણે એ લોકો શિક્ષિત એના બાળકોને ભણાવી શકતા નથી અને ભણતા વિદ્યાર્થીઓને અધવચ્ચે છોડવા પડે છે। એટલે એ મુદ્દાનું પણ મને નિરાકરણ માંગે। બીજી માંગ એ છે કે મોટા ભાગના અધિકારીઓ પાસે જે મારી સરકારી સહાય મેળવવાની હોય છે, હું અભણ છું, મારો સમાજ અભણ છે, મારા લોકો અભણ છે, એટલે પૂરતા ડોક્યુમેન્ટ તો હોય જ નહીં, એટલે અમને એનાથી વંચિત રહેવું પડે છે। એટલે સક્ષમ અધિકારી સમક્ષ અમે માંગ કરી છે કે પંચક્યાસ જવાબ કરો, સ્થળ ચકાસણી કરો ને અમને અમારો અધિકાર આપો, કારણ કે એ તમારા સત્તામાં આવે છે। ત્રીજી માંગ એવી છે કે પોલીસ પ્રશાસનની મુખ્ય કામગીરી છે, પોલીસ પ્રશાસનને હું હાથ જોડીને વિનંતી કરું છું, કારણ કે હું પણ એમનો એક હિસ્સો છું, હું પણ એમનો એક પાર્ટ છું, એટલે એમને કહું છું કે મારા સમાજ ઉપર જે અત્યાચારો થાય છે એ રોકે અને જે અમારા સમાજ ઉપર જે ગુનાઓ થાય એને ઊંડાણપૂર્વક તપાસ કરે અને અમને જે હેરાનગતિ કરવામાં છે એના એતરોસીના FIR ફાડે અને ઊંડાણપૂર્વક કામગીરી કરે। ત્રીજો મુદ્દો, મારા નામ ઉપર મચ્છી તળાવ, ઝીંગા તળાવ ખોડાય છે અને એ લોકો ફૂલ્યા ફાલ્યા છે, એટલે એ પણ વર્ષો અને સમયે એની પૂર્તતા હોવી જોઈએ અને કૌભાંડો બહાર લાવવા જોઈએ। આ એક આ દિવસના રોજ માંગ છે। ત્રીજી માંગ કે મારા સમાજની અંદર જે આ જંબુસરના સ્થાનિક લોકોને જે ભણવાની સુવિધાઓ તેમજ સ્મશાનના મુખ્ય પ્રશ્ન છે, એ મુદ્દો આપણો રહી ગયો છે। મને દફનાવો કઈ, મને અગ્નિદાહ આપવો કઈ, કે ત્યાં પણ અસુર લોકો જે બીજી જ્ઞાતિના લોકો છે તો મારા સ્મશાન પર તરાપ મારી છે અને એને જકડી રાખ્યા છે, ખેરાણો કરી નાખ્યા છે, એટલે એ પણ ન થવું જોઈએ, એની પણ તપાસ થવી જોઈએ અને એના અધિકારો મારા સમાજને મળવા જોઈએ। આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું। જય જોહાર, જય આદિવાસી, જય બિરસા।